Good morning, friends. Now you are welcome to Uma Higher Secondary School. Our new lessons. The second part of the lesson, ants. Read 2. No men are foreigners. Do you see the video? What can you understand? You can see there are some men. They wanted to eat something, but they can't. What is the problem? The problem is that they have no unity because they are selfish. In this poem, we also learn, the title is that No Men Are Foreign. It is written by James Kirkup. In this poem, James Kirkup tells us about the unity, the world unity. In Sanskrit, we can call Vasudhaiva Kutumbakam. It means that we are not different from each other, but we are the same. As we have hand, they have also. As we have eyes, we have ears, we have legs, we walk, as like that. There is no different, only skin is different. In this poem, James Kirkup tells us, on the earth which we live, the sun, the air, the water that we use, all are used. It is used by all human life. મિત્રો બહુ સરસ મજાની કવિતા છે અને આ કવિતામાં જેમ્સ કિર્કપ આપણને બહુ સરસ મજાની સમજણ આપે છે કે આ વિશ્વમાં કોઈ જ પરદેશી નથી. નો મેન આર ફોરેન. કોઈ અજાણ્યું નથી. જેમ આપણે જીવીએ છીએ એ જ રીતે બધા જ લોકો જીવે છે. જેમ આપણે ખાઈએ છીએ, જેમ આપણે સૂઈ જઈએ છીએ, એ જ રીતે બધા જ લોકો પોતાની કૃતિ કે ક્રિયા કરતા રહેલા છે. કોઈ પણ વ્યક્તિ કોઈ પણ પરિસ્થિતિમાં પોતાના અસ્તિત્વને ટકાવવાનો સંઘર્ષ કરતો રહેલો છે. દરેક વ્યક્તિને આ પૃથ્વી પર જીવવું છે, સારી રીતે જીવન જીવવું છે, તો એના માટે શાની જરૂર છે? આપણે બધા જ એક યુનિફોર્મ, બેનીથ ધ યુનિફોર્મ, એક પહેરવેશની અંદર જીવતા રહેલા છીએ. માનવ માત્રએ એક વાત યાદ રાખવાની છે કે વ્યક્તિ પૃથ્વીના કોઈ પણ ખૂણામાં રહેતો હોય, પૃથ્વીના કોઈ પણ છેડે રહેતો હોય, પણ બધા જ સરખા છીએ. કોઈ પરદેશી નથી, કોઈ અજાણ્યું નથી. તો આજે આપણે આ સરસ મજાનો લેશન એટલે કે સરસ મજાની ભાવના કવિ આપણી અંદર ઊભી કરવા માંગે છે, જેને આપણે સમજવાનું પ્રયત્ન કરીએ. First, we read the poem. Remember, no men are strange, no countries foreign. Beneath all uniforms, a single body breathes. Like ours, the land ours brother walk upon. Is earth like this? Is which we shall all lie. They too, aware of sun and air and water, are fed by peaceful harvest, by war's long winter stop. Their hands are ours, and in their lines we read a labor not different from our own. તો પહેલા આપણે આટલો જ સેક્શન સમજવાનો પ્રયત્ન કરીશું. ચલો, લર્ન અગેન. રિમેમ્બર, આપણે યાદ રાખવાનું છે. જેમ્સ કિર્કપ આપણને કહે છે કે આપણે કઈ વાત યાદ રાખવાની છે? તો નો મેન આર સ્ટ્રેન્જ. સ્ટ્રેન્જ એટલે કે અજાણ્યું. અજાણ્યું કે એનો મતલબ અનનોન. અહીંયા કોઈ પણ વ્યક્તિ અનનોન નથી. મિત્રો, જ્યારે આપણે સ્ટ્રેન્જ કે અનનોન વ્યક્તિને મળીએ છીએ ત્યારે એક પ્રકારનો ડર, એક પ્રકારનો ભય ઉભો થાય છે. બટ વી
ડોન્ટ ફીલ ફિયર ફ્રોમ અધર્સ. અહીંયા કવિ આપણને એવું કહે છે કે નો મેન આર સ્ટ્રેન્જ, નો કન્ટ્રી ઇઝ ફોરેન. મારી કન્ટ્રી, માય દેશ, આના કરતા બીજી કન્ટ્રી, બીજો દેશ એ બીજો છે, આવી ભાવના રાખવાની જરૂર નથી. કારણ કે બીજો દેશ પણ એ દેશની અંદર રહેલી ભૂમિ, એ દેશની અંદર રહેલી જમીન, એ જ જમીન અહીંયા પણ છે. એટલે ફરીથી નો મેન આર સ્ટ્રેન્જ, નો કન્ટ્રીઝ ફોરેન. બેનીથ ઓલ યુનિફોર્મ્સ. ચલો, યુનિફોર્મ્સ એટલે આપણે સ્કૂલમાં જે ગણવેશ પહેરીને જઈએ છીએ એને પણ આપણે યુનિફોર્મ કહીએ છીએ. કઈ યુનિફોર્મ? કે જેમાં યુનિવર્સિટી એટલે કે એકત્ર, એકતાની ભાવના હોય. કેવી રીતે મિત્રો? તો જ્યારે સ્ટુડન્ટ્સ હોય અને સ્કૂલમાં તમે યુનિફોર્મ પહેરીને આવો છો તો દરેકના યુનિફોર્મની સાર્વત્રિક વાત શું હોય છે? એક જ કલર, એક જ રંગ, એક જ ડિઝાઇન અને સિમિલારિટી, સમાનતા. તો અહીંયા યુનિફોર્મ આ એક પ્રકારનું વિશેષણ છે. ઇટ્સ અ એડજેક્ટિવ. બેનીથ. બેનીથ મીન્સ below, under. Below, under. Beneath all uniforms. દરેક યુનિફોર્મની નીચે, એટલે કે ભલે વ્યક્તિ કપડા જે પહેરતું હોય એનો પહેરવેશ ગમે તે હોય, પણ દરેક પહેરવેશની અંદર શું છે? આ સિંગલ બોડી બ્રીથ. બ્રીથ, બ્રીથિંગ, શ્વાસોશ્વાસ. યુનિફોર્મની અંદર, કપડાની અંદર જે સિંગલ બોડી શ્વાસ લે છે એ તો દરેકનું સરખું છે. એનો મતલબ શ્વાસ લેવાની જરૂર કોઈ પણ દેશના, કન્ટ્રીના વ્યક્તિને છે. કોઈ પણ જગ્યાએ રહેતો હોય એ વ્યક્તિને બ્રીથિંગ, શ્વાસ લેવાનું જરૂરી છે. શ્વાસ વગર લઈ શકતો નથી. લાઈક અવર્સ એટલે કે આપણે જેમ શ્વાસ લઈએ છીએ એમ બધા જ લોકો શ્વાસ લે છે. ધ લેન્ડ અવર બ્રધર વોક અપોન. લેન્ડ એટલે જમીન. આપણે જે જમીન ઉપર ચાલીએ છીએ એ જ જમીન ઉપર, એ જ પ્રમાણે આપણા બ્રધર્સ, આપણા ભાઈઓ પણ ચાલે છે. Is earth like this? Is earth like this? અર્થ એટલે પૃથ્વી. આપણે જે પ્રકારે પૃથ્વી પર રહીએ છીએ એટલે કે આપણે જમીનના જે ભાગ ઉપર રહીએ છીએ, in which we all shall lie. એ જ પ્રમાણે બધા પણ રહે છે. They too aware of. તેઓ પણ aware of નથી જાગૃત હોવ. અહીંયા એનો મતલબ આપણે એવું સમજવાનું છે કે એ લોકો પણ આનો ઉપયોગ કરે છે. શાનો? તો they too એટલે કે ભૂમિ પર આપણી સાથે જુદી ભૂમિ પર જે લોકો રહે છે, they are also aware of. They are also use sun, air, water. આ આપણી બેઝિક નેસેસિટી ઓફ લાઈફ છે અને એ માત્ર આપણી નહીં, દરેક વ્યક્તિની બેઝિક નેસેસિટી ઓફ લાઈફ શું છે? સન, એર એન્ડ વોટર. એ દરેકને જોઈએ છે. આર ફેડ બાય પીસફુલ હાર્વેસ્ટ. મિત્રો અહીંયા એક સરસ મજાનું આપણને ફ્રેઝ આપેલું છે. ચલો પહેલા આપણે શબ્દ સમજી લઈએ. હાર્વેસ્ટ. જ્યારે ખેતરમાં પાક ઉભો થાય અને પાક ઉપર આવેલા ડુંડા એને આપણે લણીએ છીએ, ઇટ્સ કોલ્ડ હાર્વેસ્ટ. પીસફુલ, શાંતિથી. ફીડ. ફીડ ક્યાંથી શબ્દ આવે છે મિત્રો? ફૂડ. ઇટ્સ કોલ્ડ નાઉન. અને એનું શું આપેલું છે? ફીડ. ભૂતકૃદન. ક્રિયાપદ છે ટુ ફીડ એટલે ખવડાવવું. આર ફેડ બાય પીસફુલ હાર્વેસ્ટ. એનો અર્થ આપણે મિત્રો અહીંયા લખેલો છે. પ્રોડ્યુસ ફ્રુટેજ એટલે કે ફળ પ્રાપ્ત થાય છે, નાથી પોષણ પામે છે.
તો એ બધા જ લોકો જેને સન, એર અને વોટરની જરૂર છે, જે લોકો આનો ઉપયોગ કરે છે, એ બધાને આર ફીડ બાય પીસફુલ હાર્વેસ્ટ. એમને પોષણ મળે છે. શાનું? સન, એર એન્ડ વોટર. બાય વોર્સ લોંગ વિન્ટર સ્ટાવ. આમ તો સ્ટાવ એટલે ભૂખે મરવું, પણ અહીંયા સ્ટાવ એટલે સફરિંગ, દુખી. એ બધા જ લોકો જે શાંતિથી જીવતા રહેલા છે, જે સન એન્ડ વોટરનો ઉપયોગ કરે છે, જે આપણી જેમ જમીન ઉપર ચાલે છે, જેમના યુનિફોર્મની અંદર આપણા જેવું જ બોડી છે, they all are wars long winter storm. વોર્સ એટલે મિત્રો યુદ્ધ. જો યુદ્ધ થાય છે તો યુદ્ધના પરિણામો શાની સર્જના કરે છે? તો યુદ્ધના કારણે, યુદ્ધના પછી જે પરિણામ આવે છે, એ પરિણામમાં જે સફરિંગ હોય છે, જે પીડા હોય છે, એ પીડા દરેક વ્યક્તિની સરખી હોય છે. કોઈ પણ દેશ જ્યારે યુદ્ધ સાથે જોડાય ત્યારે યુદ્ધ થયા, પૂર્ણ થયા પછી એ જે આ જોડાઈ ગયા યુદ્ધમાં, યુદ્ધ પૂરું થયા પછી એ દેશના લોકોની, એ દેશની માનવ જાતિની જે પરિસ્થિતિ થાય છે, એ બધાની સરખી જ હોય છે. Their hands are ours. આપણા જેવા હાથ છે તેવા જ હાથ એ લોકોના છે. And in their lines, અહીંયા લાઇન્સ એટલે મિત્રો યાદ રાખજો હસ્તરેખા. લાઇન્સ મીન્સ હસ્તરેખા, આપણી હથેળીમાં રહેલી. In their lines we read. આપણે એમની હસ્તરેખામાં શું જોઈએ છે? તો their hands are ours and in their hands we read. આપણે એમની હસ્તરેખામાં જોઈ શકીએ છીએ. શું દેખાતું હશે મિત્રો એમની હસ્તરેખામાં? A labor not different from our own. એટલે કે જે હાથેથી એ લોકો શ્રમ કરે છે, લેબર, મહેનત કરે છે, એ not different from our own. આપણે જે હાથથી તાકાત કરીને, મહેનત કરીને, પુરુષાર્થ કરીને સફળતા મેળવીએ છીએ, કામ કરીને સફળતા મેળવીએ છીએ, એ જ પ્રમાણે બીજા દેશના લોકો પણ પોતાના હાથેથી મહેનત કરીને, મજૂરી કરીને જીવન જીવે છે. એટલે કે દરેક વ્યક્તિની જીવન જીવવા માટેની, અસ્તિત્વના સંઘર્ષ માટેનો જે પ્રયત્ન છે, એ દરેક વ્યક્તિનો પ્રયત્ન કેવો છે? આપણા જેવો જ છે. માત્ર તફાવત છે તો શાનો છે? સ્કિન કલર. કદાચ બીજો તફાવત આપણે કહી શકીએ તો મેનર્સ ઓફ લાઈફ. જીવન જીવવાની પદ્ધતિ અલગ હોઈ શકે, પણ દરેકના અસ્તિત્વ માટેનો જે સંઘર્ષ છે, અસ્તિત્વના સંઘર્ષ માટેના જે ઇન્સ્ટ્રુમેન્ટ, માધ્યમ કે સાધનો છે, એ પણ કેવા છે? આપણા બધાના સરખા જ છે. એટલે કે એમનો જે પ્રયત્ન છે આપણા કરતા જુદો નથી. Remember, they have eyes like ours that wake or sleep, and strength that can be won by love. In every land is common life that all can recognize and understand. Let us remember, whenever we are told to hate our brother, it is ourselves that we shall dispose, betray, condemn. Remember, we who take arms against each other, it is human earth that we defy. Our heads of fire and dust outrage the innocence. And last line છે, of air that is everywhere our own. Remember, no men are foreign and no countries foreign. So remember, they have eyes like ours that wake. મિત્રો, આંખોનું કામ, આપણે આંખો બંધ કરીએ છીએ ત્યારે વિશ્વ બંધ થઈ જાય છે, અને આંખો ખોલીએ છીએ ત્યારે વિશ્વ
જાગે છે. એટલે કે આપણી આંખોથી આપણે જેમ જોવાનું કામ કરીએ છીએ, that have eyes like ours that wake, remember, એ જ આંખો બધાની પાસે છે. or sleep, તો eyes નું વર્ક આપેલું છે, eyes like ours that wake or sleep, જે જાગે છે, સૂઈ જાય છે. and strength, એની તાકાત છે, આંખોની જે તાકાત છે, that can be won by love, જીતવું. વન નો મતલબ શું થાય છે મિત્રો? જીતવું. આપણે આપણી આંખોથી કોઈ પણ વ્યક્તિને, એનો મતલબ શું કહેવા માંગે છે? જીતી શકીએ છીએ. એટલે પ્રેમના સામર્થ્યથી કોઈ પણ વ્યક્તિને જીતી શકાય છે. ગમે તેવા વ્યક્તિને જીતવા માટે બેસ્ટમાં બેસ્ટ જો કોઈ ઇન્સ્ટ્રુમેન્ટ કે હથિયાર હોય તો એ શું છે? પ્રેમ. પ્રેમના સામર્થ્યથી કોઈને પણ આપણે મિત્રો જીતી શકીએ છીએ. ઇન એવરી લેન્ડ ઇઝ કોમન લાઈફ, બીકોઝ દરેક લેન્ડ ઉપર જે જનજીવન ચાલી રહ્યું છે, it is common life that all can recognize and understand. અને આ જ શક્તિથી, પ્રેમના સામર્થ્યથી we can recognize, આપણે એ વ્યક્તિને ઓળખી શકીએ, understand, એને સમજી શકીએ. બે વ્યક્તિ વચ્ચે સંઘર્ષ થવાનું મુખ્ય કારણ શું હોય છે? મિસઅન્ડરસ્ટેન્ડિંગ એન્ડ સ્ટ્રેન્જ. આ સ્ટ્રેન્જ નું વિરોધી શબ્દ આપેલું છે. વ્યક્તિ વચ્ચે જ્યારે મિસઅન્ડરસ્ટેન્ડિંગ થાય ત્યારે, ગેરસમજ થાય ત્યારે, અથવા તો સારી રીતે એકબીજાને ઓળખી ન શકતા હોય ત્યારે એમની વચ્ચે દ્વંદ, યુદ્ધ, સંઘર્ષ થવાનો સંભાવના કે શક્યતા હોય છે. પણ જો આપણે એકબીજાને સારી રીતે સમજી શકીએ, ઓળખી લઈએ, પ્રેમના સામર્થ્યને સમજી જઈએ તો એ સંઘર્ષને ટાળી શકાય છે. Let us remember, આપણને જેમ્સ કિર્કપ બીજું કહે છે કે whenever we are told, whenever એટલે જ્યારે આપણને કહેવામાં આવે છે to hate our brother, hate, ધિક્કારવું, તમે તમારા ભાઈઓને ધિક્કારો, નફરત કરો. જો હું કોઈ વ્યક્તિ પ્રત્યે નફરત કરું છું, એની સામે ઘૃણાની ભાવનાથી જોઉં છું, તો એ વળતી કોની ઉપર આવે છે? ourselves. તો એ ધિક્કાર મને પોતાના ઉપર જ આવે છે. કેમ મિત્રો આવું કહ્યું હશે? તો એ વ્યક્તિને જ્યારે હું ધિક્કારું છું ત્યારે એ વ્યક્તિની અંદર રહેલો જે જીવ છે, એ વ્યક્તિની અંદર જે સર્વશક્તિ રહેલી છે, એ જ શક્તિ મારી અંદર પણ છે. તો જ્યારે હું એને ધિક્કારું છું તો એ જ શક્તિ મારી અંદર રહેલી છે, તો હું મારી શક્તિને પણ ધિક્કારું છું. that we shall dispose. ચલો, dispose એટલે મિત્રો યાદ કરો, આપણે આ વર્ડ શીખ્યા હતા. deprive of, કોઈની પાસેથી કોઈ વસ્તુ આપણે ઝૂંટવી લેવી છે, બરાબર? તો જ્યારે કોઈની પાસેથી આજે ઝઘડો થવાનું કારણ શું? સંઘર્ષ થવાનું કારણ શું? બે દેશ વચ્ચે, બે વ્યક્તિ વચ્ચે, બે ભાઈઓ વચ્ચે, અથવા તો કોઈ પણ બે વ્યક્તિ વચ્ચે સંઘર્ષ થાય છે, લડાઈ થાય છે, એનું કારણ આપણે અથવા તો એની પાસેથી કંઈ ઝૂંટવી લેવા માંગીએ છીએ, બીટ્રે, અથવા તો આપણે એને દગો કરીએ છીએ, અથવા તો કન્ડેમ, આપણે એને ધિક્કારીએ છીએ. સંઘર્ષ થવા માટેના મુખ્ય કારણ અહીં આપણને બતાવેલા છે. that we shall, જ્યારે આપણે કોઈની કોઈ વસ્તુ deprive of, ઝૂંટવી લઈએ છીએ, betray, અથવા તો એને દગો, વિશ્વાસઘાત કરીએ છીએ, એને છેતરીએ છીએ, અથવા તો condemn, criticism, એની ટીકા ટિપ્પણી કરીને એની નિંદા કરીએ છીએ, એને નુકસાન પહોંચાડવાનો પ્રયત્ન કરીએ છીએ, તો શું થાય છે? ખરેખર એનું નુકસાન થતું નથી, પરંતુ એ નુકસાન મારું પણ છે. એટલે કે મિત્રો જ્યારે યુદ્ધ થાય અને બે દેશ વચ્ચેની લડાઈ થતી હોય ત્યારે જીત કોઈ પણ એક દેશની થાય, પણ નુકસાન તો બંને બાજુ થાય છે. બંનેની સેનામાં રહેલા સૈનિકોના ફેમિલીમાં તો પેઇન સરખું જ હોય છે. અહીં આપણને એ વાત આપેલી છે. રિમેમ્બર, we who take arms against each other, arms, શસ્ત્ર, હથિયાર. જ્યારે આપણે એકબીજાની સામે શસ્ત્ર ઉગામીએ છીએ, એકબીજા સામે લડવા માટે ઊભા થઈએ છીએ, it is human earth.
વાસ્તવમાં તો એક માનવ જગત છે that we defile. મિત્રો યાદ રાખજો, defile, spoil, ગંદુ કરવું, બગાડવું. જ્યારે આપણે શસ્ત્ર ઉગામીને એક માનવ બીજા માનવની સામે યુદ્ધ કરે છે, લડે છે, યુદ્ધનું માધ્યમ ગમે તે હોય, યુદ્ધમાં વપરાતા શસ્ત્ર ગમે તે હોય, પણ એટ ધ એન્ડ ઓવરઓલ વી ડિફાઇન હ્યુમન અર્થ. વાસ્તવમાં તો આપણે માનવજાતને એક ભયંકર નુકસાન પહોંચાડી રહ્યા છીએ. કોને નુકસાન પહોંચાડીએ છીએ અને કેવી રીતે પહોંચાડીએ છીએ તો એનું એક્ઝેક્ટિવ આપણને લાસ્ટ લાઈનમાં આવેલું છે. અવર હેલ્સ ઓફ ફાયર. ચલો, ફાયર એટલે મિત્રો આગ અને હેલ્સ એટલે નર્ક. ડસ્ટ, ધૂળ. આઉટરેજ, આ લખો મિત્રો, આઉટરેજ, હિંસક, વાયોલેટ. તો નર્કની એક કલ્પના આપેલી છે મિત્રો. તો નર્કનો જે અગ્નિ છે, હેલ ઓફ ફાયર્સ, નર્કમાં રહેલો જે અગ્નિ છે, એટલે કે નર્કની જે કલ્પના કરીને આપણને કેટલીક વખત એવું કહેવામાં આવે છે કે નર્કમાં જશો તો આવું હશે, આવું હશે, આવું હશે. એ જ અગ્નિ, એ જ ધૂળ, એ જ હિંસક વાતો આપણા નિર્દોષપણાને, ઇનોસન્સ, નિર્દોષતા, વ્યક્તિની અંદર રહેલી નિર્દોષતાને નાબૂદ કરી દે છે. જો આપણે શસ્ત્ર ઉગામીએ છીએ, લડીએ છીએ, બિટ્રે કરીએ છીએ, ડિસ્પોઝ કરીએ છીએ, એટલે કે આ જો દુર્ગુણો હું મારા જીવનમાં લાવું છું, અથવા તો કોઈ પણ વ્યક્તિના જીવનમાં જો આ દુર્ગુણો, કોઈ પણ દેશની વ્યવસ્થામાં પણ જો આ દુર્ગુણ હોય, કોઈ પણ રાજ્યની વ્યવસ્થામાં પણ જો આ દુર્ગુણ જોવા મળે, તો ઓવરઓલ એ દુર્ગુણ એ સમાજમાં જ્યારે એપ્લાય કરવામાં આવે છે ત્યારે શું થાય છે, જે વ્યક્તિની અંદર રહેલી નિર્દોષતા છે, એ નિર્દોષતાની ક્વોલિટી છે એ આઉટરેજ, વાયોલેટ, હિંસકતામાં મળી જાય છે અને નર્કના અગ્નિનો બધાને અનુભવ થાય છે. લાસ્ટ લાઈન બીજી એવી છે મિત્રો, of air that is everywhere our own. આપણે જે એર, આપણે શ્વાસમાં જે હવા કે ઓક્સિજન લઈએ છીએ, એવરીવેર, એ જ દરેક જગ્યાએ છે. એટલે કે આપણે શ્વાસ માટે, આપણા જીવવા માટે જો મોસ્ટ ઇમ્પોર્ટન્ટ નેસેસિટી હોય તો એર છે. એ જ એર દરેક વ્યક્તિને જીવવા માટે જરૂરી છે. એટલે કે આપણે એ એરને પ્રદૂષિત કરવી જોઈએ નહીં. તો મિત્રો, જેમ્સ કિર્કહોફ નો મેન આર ફોરેન દ્વારા આપણને વસુધૈવ કુટુંબકમ, એક એકતાની ભાવના સમજાવવાનો ખૂબ સરસ પ્રયત્ન કર્યો છે કે હું મારા ભાઈઓ સાથે, મારા પાડોશી સાથે, મારા મિત્રો સાથે, મારા કુટુંબીજનો સાથે, એક ગામ બીજા ગામ સાથે, એક શહેર બીજા શહેર સાથે, એક રાજ્ય બીજા રાજ્ય સાથે, એક દેશ બીજા દેશ સાથે અને આખું વિશ્વ એકબીજા પ્રત્યેની જે ભાવના છે એ માત્ર કઈ ભાવના રાખવાનું કહે છે, બાય લવ, અને ઇટ ઇઝ આઈઝ, આંખોમાં રહેલી પ્રેમની જે સામર્થ્ય છે, પ્રેમની જે શક્તિ છે, એનાથી આપણે આખા વિશ્વને જીતી શકીએ છીએ, એના સામર્થ્યથી. એટલે કે આ જે દુર્ગુણો છે, આ દુર્ગુણોને આપણે દૂર કરવાની જરૂર છે. માનવ માત્ર જો બીજા માનવ પ્રત્યે રહેલી આ ભાવનાઓ દૂર કરે છે તો કોઈ પણ વ્યક્તિ આપણને કેવો લાગશે નહીં, બીજો એ બીજો નથી પણ એ મારો દૈવી ભાઈ છે. અધર ઇઝ નોટ અધર બટ હી ઇઝ માય ડિવાઇન બ્રધર. આવી વાત આપણને સરસ મજાની વાત જેમ્સ કિર્કહોફ કવિતા દ્વારા સમજાવે છે. તો મિત્રો, ફરીથી કવિતા વાંચી લઈશું, એને સમજી લઈશું અને પછીથી જે ગ્લોસરીમાં આપેલા વર્ડ છે આપણે નોટમાં રાઇટ ડાઉન કરશું.